ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતમાં જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક સમયથી એલપીજીનું સંકટ છે તે તોળાઈ રહ્યું હતું, તેવામાં હવે પેટ્રોલ ડીઝલ ઉપર સંકટ આવ્યું હોય તેવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે। આજે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પહેલી વખત આ યુદ્ધને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું। સાથે તેમણે કહ્યું હતું કે જે તેલ છે તે અન્ય દેશોમાંથી લાવવામાં આવી રહ્યું છે, પહેલા જેટલું લેતા હતા એનાથી વધારે લેવામાં આવી રહ્યું છે, પરંતુ જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન આવ્યું અને તેમણે કહ્યું હતું કે લડાઈ લાંબી છે, ધીરજ રાખવી પડશે, કોરોનાની જેમ આપણે લડત ચાલુ રાખવી પડશે, અને જે પ્રકારે નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આવ્યું છે અને તેને જ લઈને હવે પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો છે તે વાહનોની અત્યારે લાગી ગઈ છે। આ સીધા જ દ્રશ્ય છે તે અમદાવાદથી અમે તમને બતાવી રહ્યા છે કે પેટ્રોલ પંપ ઉપર ગાડીઓનો જમાવડો થઈ ગયો છે। લોકો પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે અત્યારે આવી ગયા છે। અહીંયા લોકો છે, એમની સાથે વાતચીત કરીશું। કાકા, અહીંયા પેટ્રોલ પંપ પર આવ્યા, શું તમને લાગે છે? પેટ્રોલ ભરાવા કઢાયો છે એટલે શોર્ટેજ છે એવું કઈ છે મેસેજ? એવું મને ખબર નહીં, આજ સવારથી જોયું એટલે ખબર પડી કે શોર્ટેજ એવું કંઈક સરકાર કંઈક કરશે એના માટે। તો પહેલા ક્યાંય જઈને આયા પેટ્રોલ? ના નહીં, હું સીધો આવ્યો છું અહીંયા। બાકી દરેક જગ્યા ભીડ છે, બહુ બધી જગ્યાએ ભીડ, બધી જગ્યાએ ભીડ, બહુ ભીડ છે, સખત છે। આપણે અહીંયા લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ તે પહેલા આ સીધા દ્રશ્ય તમને પેટ્રોલ પંપના બતાવવા માંગીશ કે જે પ્રકારે અહીંયા પેટ્રોલ ભરાવવા માટે લોકોની પડાપડી થઈ રહી છે। આ સીધા દ્રશ્ય અમે તમને નવજીવન ઉપર બતાવી રહ્યા છીએ અને અહીંયા લોકો જે પેટ્રોલ ભરાવવા આવ્યા છે એમની સાથે વાત કરીશું। હવે અફવા ઉડી છે તો પેટ્રોલ પુરાવવું પડે ને। શું અફવા શું ઉડી? તો બસ આ પેટ્રોલ પતવાનું કે પછી તે હોય એટલે પુરાવા આવી ગયા। આગળ 4 દિવસ જે ચાલે બધા જ પેટ્રોલ પંપ પર લાઈન છે અને હવે જો નંબર આવે એ પ્રમાણે પુરાઈએ। આપણે પીએમએ તો આજે કીધું કે છે સ્ટોક ને આ સ્ટોક છે, પણ અત્યારે જે અફવા ઉડી છે એના કરતા 2 દિવસ બીજા હેરાન થવું એનાથી બેટર છે કે પેટ્રોલ પુરાયેલું હોય તો જે 4 દિવસ નીકળે એ તો 4 દિવસ જ ચાલશે, પછી બસ 4 દિવસ પછી ભાઈ ઘોડાગાડીનું કંઈક કરીશું સેટલમેન્ટ। પછી પાછા સાયકલ પર? હા, સાયકલ પર આવી જઈશું, ના મળે તો શું કરવાનું? બિલકુલ, આપણે સાંભળ્યા અહીંયા પેટ્રોલ ભરાવા આવેલા વ્યક્તિઓ છે તેમની સાથે આપણે વાતચીત કરી। આગળ અન્ય લોકો છે તેમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। પેટ્રોલ પંપના સંચાલક છે તેમની સાથે વાતચીત કરીશું। આજે અચાનક પેટ્રોલ પંપ પર ભીડ કેમ વધવા માંડી? એમાં એવું છે, જે નાના નાના પંપો છે ને એ બધા ડ્રાય થઈ ગયા છે, ક્રેડિટ કંપની આપતું નથી, એટલે 3-4 દિવસ બેંકો બંધ હતી એટલે એ બધા પંપ બંધ છે, એટલે જે ચાલુ હોય ત્યાં પબ્લિક તૂટી પડી। અહીંયા 2 પેટ્રોલ પંપ છે, બંને પર લાંબી કતારો છે, 1 કિલોમીટરો સુધી। એને કારણે જ છે, અને અફવા ફેલાઈ ગઈ કે પેટ્રોલ નહીં મળે। અચ્છા, બાકી એવું ખરેખર કઈ છે ખરી કે? ના, એવું કઈ નથી, ના એવું કઈ છે હા છે, અને દિવસનું એક જ ટેન્કર આપે। દિવસનું એક ટેન્કર? હા, ખાલી થઈ જશે તો તમારું તો પતી ગયું। હા, અત્યારે જે પ્રમાણે લાઈન છે જો લાગે છે કે આજે તો તમારે પણ પેટ્રોલનો સ્ટોક પૂરો થઈ જશે? ના, નહીં। બિલકુલ, આપણે સાંભળ્યા સંચાલકોને। અહીંયા બીજા લોકો છે તેમની સાથે વાત કરીશું। કાકા, લાઈનમાં ઉભા છો પેટ્રોલ ભરવા માટે, શું મેસેજ મળ્યો છે તમને? એવા ન્યૂઝ આવ્યા કે પેટ્રોલ ઓછું થવા જઈ રહ્યું છે અને સ્ટોકમાં નથી, બધા પેટ્રોલ પંપ પર લાઈન છે, ઘણા પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે। એવા જઈને આવ્યા બીજી જગ્યાએ? ના, બીજે નહીં, અહીંયા મને નજીકમાં હતો, મને ખબર હતી કે અહીંયા પેટ્રોલ પંપ છે એટલે પહેલો જ અહીંયા આવ્યો છું। બાકી ઘણા પેટ્રોલ પંપ બંધ થઈ ગયા એવા બી ન્યૂઝ મળ્યા, એટલે લાગે છે વારો આવશે, ખબર નહીં। બિલકુલ, અહીંયા બીજા લોકો છે તેમની કેટલા સમયથી તમે લાઈનમાં ઉભા છો? વારો આવ્યો કે નહીં? મારા અડધો કલાક જેવું થયો છે, હજુ નંબર આવ્યો નથી, તૈયારી છે હું આવવાનું। આપણા પીએમ આજે કીધું છે કે સ્ટોક પૂરતો છે, તો શા માટે બધી લાઈનો? હું તો હાથો જ પુરાવા જ આવ્યો હતો ઓલરેડી,
પણ આ તો લાઈન જોઈને હું ચમક્યો કે આટલી બધી કેમ લાઈન છે. તમે ઊભા રહી ગયા લાઈનમાં. હા, બિલકુલ આપણે સાંભળ્યા લોકોને જે પેટ્રોલ પુરાવા માટે લોકો આવ્યા છે એમને આશંકા છે કે પેટ્રોલની અછત સર્જાવાની છે અને તેને જ લઈને અત્યારે લોકો પેટ્રોલ ભરાવવા માટે પડાપડી કરી રહ્યા છે. અહીંયા તમે ભીડ જોઈ શકો છો, જે પ્રકારે ભીડ થઈ છે. પેટ્રોલ પંપના જે સંચાલકો છે તે પણ અત્યારે ગ્રાઉન્ડ ઉપર ઉતરી આવ્યા છે અને જે અત્યારે ભીડ થઈ રહી છે તેમને સંભાળવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અહીંયા બોલાચાલી પણ થઈ રહી છે ગ્રાહકો સાથે, પેટ્રોલ પંપના લોકોની, અને જે પ્રકારે અત્યારે પેટ્રોલ પુરાવા માટે પડાપડી થઈ રહી છે આ તેના દ્રશ્ય છે. અહીંયા કાકા ક્યાંથી આવ્યા? અહીંયા જ નજીકમાં જ રહું છું. કેટલા કલાકથી ઉભા છો? અભી 10-15 મિનિટમાં વચ્ચે ઘૂસ્યો. વચ્ચે ઘૂસી ગયા? હા તો પેટ્રોલમાં કોણ લાઈનમાં ઉભું રહે એવું યાર. આ અછત છે એવું છે કઈ? અચ્છા, સાંભળ્યું છે, આવા બધા ઉભા રહ્યા એટલે આપણે ઉભા રહ્યા. આ તો આમાં પૂરું ભરાવશો તો 3 દિવસ જ ચાલશે. એની પાસે કઈ બીજી એક્ટિવા હોય તો બીજો માણસ ભરાઈ દેશે ને. બીજોમાં આપણે પેટ્રોલ લઈએ તો ક્યાંથી ભરાય? નહીં ભરાત કઈ નહીં, વેકેશન બીજું શું. વેકેશન. હા, જી બિલકુલ આપણે સાંભળ્યા અહીંયા જે પેટ્રોલ ભરાવા લોકો આવ્યા છે. અત્યારે ખૂબ જ ભીડ છે બંને પેટ્રોલ ઉપર. અહીંયા સામે એક અન્ય પેટ્રોલ પંપ પણ આવેલું છે, તેના દ્રશ્ય પણ તમને બતાવવાના પ્રયત્ન કરીશ. બંને પેટ્રોલ પંપ સામ સામે છે, છતાં પણ લાંબી કતારો છે તે પેટ્રોલ પંપ ઉપર લાગી છે અને લોકોને ભય છે કે પેટ્રોલની અછત થવાની છે અને તેની વચ્ચે અત્યારે લોકો છે તે પેટ્રોલ પંપ ઉપર પડાપડી કરી રહ્યા હોય તેવા દ્રશ્ય પણ સર્જાયા છે. તો બીજી બાજુ આજે સંસદમાં પ્રધાનમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે અછત નથી અને જે તેલ છે જે અત્યારે બહારના દેશોમાંથી મંગાવવામાં આવી રહ્યું છે તે પ્રકારનું પણ નિવેદન આપ્યું હતું. પરંતુ આ નિવેદનને હવે લોકોએ કઈ રીતે લીધું છે એ હવે એમને જ ખબર રહે છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા. વૈષ્ણવજન તો તેને કહીએ જે